આપણને નોર્મલી આપણા મોબાઈલમાં કોઈ કોલ આવે ને એટલે આપણે એને સ્વાઈપ કરી અને આપણે એ કોલ જે છે ઉપાડતા હોઈએ છીએ અને આપણે ત્યારબાદ એ કોલ પર વાત કરી લેતા હોઈએ છીએ. પણ આપણા ફોનમાં અમુક એવા ફીચર્સ હોય છે જેની આપણને ખબર જ નથી હોતી અને અમુક એવા યુનિક ફીચર્સ હોય છે કે જે આપણને સાંભળીને અને યુઝ કરીને પણ નવાઈ લાગે કે ઓ માય ગોડ, આવા ફીચર્સ પણ આપણા મોબાઈલમાં હોય છે. એવા જ એક ફીચરની આજે હું તમારા જોડે વાત કરવાની છું કે જેમાં તમારા ફોનમાં જો કોઈ પણ કોલ આવે છે, કોઈ પણ વ્યક્તિ તમને ફોન કરી રહ્યું છે ને તમારા ફોનમાં કોલ આવે છે, તો રેગ્યુલર આપણે જે રીતના કોલ સ્વાઇપ કરીને કે સ્વાઇપ ડાઉન કે અપ કરીને જે રીતના કોલ ઉપાડતા હોઈએ છીએ એ કરવાની કંઈ જરૂર નથી. તમારા મોબાઈલમાં કોલ આવે છે, તમે ફોનને ડિરેક્ટલી કાન પાસે રાખશો અને કોલ ડિરેક્ટલી રિસીવ થઈ જશે, ફોન સ્ટાર્ટ થઈ જશે. તમારા જ ફોનમાં અમુક ફીચર્સ છે કે જેનો યુઝ કરીને તમે પણ આ સેટિંગ તમારા મોબાઈલમાં ઓન કરી શકો છો. કઈ રીતે એ જ આજના હું યુટ્યુબ વિડીયોમાં ડિટેલમાં આખી પ્રોસેસ તમને સમજાવવાની છું. સ્ટેપ બાય સ્ટેપ પૂરી પ્રોસેસ તમે જોઈ અને તમારા ફોનમાં પણ આ ફીચરને, આ સેટિંગને એક્ટિવેટ કરી શકો છો. કઈ રીતે? હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. તમારા ફોનના એ ફીચરની આપણે આગળ વાત કરીએ એની પહેલાં આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ ફીચરની કે જેનાથી તમે તમારા ફોનમાં કોઈ પણ કોલ આવે છે તો તમારે સ્વાઇપ કરવાની જરૂર નથી એ કોલ ઉપાડવા માટે. તમે ફોનને ડિરેક્ટલી તમારા કાન પાસે રાખશો અને એ ફોન ડિરેક્ટલી સ્ટાર્ટ થઈ જશે. તો આગળ આપણે પ્રોસેસ જે કંઈ પણ જોવાના છે એ તમને સ્ક્રીન પર દેખાશે. તમે ધીરે ધીરે હરેક સ્ટેપ જોઈ શકો છો. સ્ટેપ બાય સ્ટેપ પૂરી પ્રોસેસ જોઈ અને તમે તમારા ફોનમાં કન્ટિન્યુ એ યુઝ કરી શકો છો. સ્ટીલ જો તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, ફટાફટ બધું જઈ રહ્યું હોય, કયું સ્ટેપ અહીંયા અમે ફોલો કરી રહ્યા છીએ, કયું ફીચર યુઝ કરી રહ્યા છીએ એ સમજમાં ના આવતું હોય અને ફટાફટ જઈ રહ્યું હોય, તો તમે આ વિડીયોની સ્પીડને સ્લો ડાઉન કરી શકો છો, સ્પીડ ઘટાડી શકો છો. ત્યારબાદ ધીરે ધીરે પૂરી પ્રોસેસ એકવાર શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ જોઈ લો અને ત્યારબાદ તમે તમારા ફોનમાં એને યુઝ કરી શકો છો. સો યસ, આગળ વધીએ અને વાત કરીએ ફીચરની કે જેનાથી તમે તમારા મોબાઈલમાં કોઈ પણ કોલ આવે છે તો તમારે સ્વાઇપ કરીને કોલ ઉપાડવાની જરૂર નથી. ફોન તમે તમારા કાન પાસે રાખશો અને ફોન જે છે ઓટોમેટિક કોલ રિસીવ થઈ જશે, ફોન ચાલુ થઈ જશે. સો આ ફીચરનો યુઝ કરવા માટે તમારે તમારા મોબાઈલના સેટિંગ્સ પર જવાનું છે અને સર્ચ કરવાનું છે મોશન, અથવા તો તમે સર્ચ કરી શકો છો લિફ્ટ અથવા તો રાઇઝ. હરેક ફોનના મોડલ અલગ અલગ હોય છે અને એમાં અલગ અલગ નામથી ફીચર હોય છે. ફીચર હરેકના મોબાઈલમાં હોય જ. કોમન ને બેઝિક ફીચર જે હોય એ બધા જ મોબાઈલમાં હોય, પણ ક્યારેક કોઈક અલગ મોડલ હોય તો અલગ નામથી હોય છે. એટલે તમારા પાસે જે પણ મોબાઈલ હોય આ ડેફિનેટલી ફીચર હોવાનું છે. એટલે તમારે તમારા સેટિંગ્સ પર જઈ અને મેં તમને કીધું એ રીતના મોશન તમે સર્ચ કરી શકો છો, લિફ્ટ તમે કરી શકો છો અને એ પણ ના હોય તો રાઇઝ તમે સર્ચ કરી શકો છો. એટલે તમને લિફ્ટ ટુ વેક, રાઇઝ ટુ વેક, મોશન ટુ વેક આવા બધા ઓપ્શન મળી જશે. જે પણ નામથી તમારા ફોનમાં ફીચર હોય એ સર્ચ કરી લો ને ત્યારબાદ તમારે ઓપ્શન ઓન કરી દેવાનો છે. હવે આ ઓપ્શન ઓન કર્યા બાદ શું થશે, મેં જેવી રીતના તમને પહેલાં વાત કરી એ રીતના કોઈ પણ ફોન, કોઈ પણ કોલ તમારા મોબાઈલમાં આવી રહ્યો છે તો એ કોલ તમારે ઉપાડવા માટે, કોલ તમારે રિસીવ કરવા માટે સ્વાઇપ કરવાની જરૂર નથી. આપણે જનરલી કોઈ પણ કોલ આવે તો હરેક ફોનના મોડલ વાઇઝ અલગ અલગ ઓપ્શન હોય છે. તમે સ્વાઇપ રાઇટ કરી શકતા હોવ છો, સ્વાઇપ અપ કરી શકતા હોવ છો, તો આ બધા ઓપ્શન હોય છે. પણ હવે એ તમારે આ ઓપ્શન તમે જો તમારા ફોનમાં મેં જે તમને સેટિંગ્સ કીધા એ તમે શરૂ કરી દેશો તો તમારે હવે આ સ્વાઇપ કરવાની જરૂર નથી કોલ ઉપાડવા માટે. તમે ડિરેક્ટલી ફોન તમારા કાન પાસે રાખશો અને કોલ રિસીવ થઈ જશે. હમણાં જ આ ફીચર ટ્રાય કરો, વર્ક કરે છે કે મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો અને એમને પણ પૂછો કે એમના પાસે જે કોઈ પણ મોડેલ છે ફોનનું, એ ફોનમાં આ ફીચર કઈ રીતના વર્ક કરે છે કે પણ નહીં. હમણાં જ આ વિડીયો એમને શેર કરી દો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.